નમસ્કાર મિત્રો, આજે આપણે એક ટકાવારીનો બીજો દાખલો ગણીએ। એક સંખ્યાના 65% અને તે જ સંખ્યાના 12%ની કિંમતનો તફાવત 16,960 છે, તો તે સંખ્યાના 72%ની કિંમત શોધો। જ્યારે આવા દાખલા આપેલા હોય કે એક જ સંખ્યાના ટકા અલગ અલગ છે, તો ડાયરેક્ટ તફાવત લઈ લેવાનો। 65% અને 12%, આ બંનેનો તફાવત કેટલા થાય? તો કે 53%। હવે 53% અવિભાજ્ય સંખ્યા છે, તો આના છેદ કેમ ઉડાડવા? તો જો તમને આપેલા છે કે 53% બરાબર 16,960, તો 72% બરાબર કેટલા? તો આવા દાખલા કઈ રીતના ગણાય કે આમાં છેદ ઉડાડવા તકલીફ પડે? તે પણ અવિભાજ્ય સંખ્યા છે, તો એકમનો અંકનો ઉપયોગ કરવાનો। આ ટકા તો ઉડી ગયા, 3 નો ઘડિયો બોલવાનો અને 6 લાવવાનો, તો કે 3 દુ 6। હવે એક મીંડુને થોડી વાર માટે આપણે સાઈડમાં રાખવાનું। હવે એકમનો અંક નક્કી કરો તો 2 2 4, અને એક મીંડું સાઈડમાં હતું એને સાઈડમાં રાખો, તો 40 વાળો તમારે જવાબ ટીક કરવો જોઈએ। તો શું આવશે? એ। થેન્ક યુ।